રમેશભાઈ કરશનભાઈ ચાવડા, નાનીમાળ ગામના સરપંચ। આ લીમડો અમારે 24 કલાક થઈ છે, એક ધારો જગે છે, તો પાણીના ટાંકા 4-5 બગાડ્યા છે, તો પણ ઓલવાણો નથી। આજ પણ એવું ટાંકો એવો લાવ્યા હતા કે ફ્રેશથી જગવું સાઈટું પાણી, તો એ તાપ થઈ ગયો હતો। કઈ જગ્યાએ લવિંગા દાદાનું મંદિર છે। અત્યાર સુધીમાં માણસો અહીંયા બહુ આવે છે અને જે ચાલુ જ છે। રમશીભાઈ ઝવેરભાઈ ધામેલિયા, આમ હાલ સુરત છું, અત્યારે અહીંયા નાનીમાળ ગામ આવ્યો છું। નાનીમાળની આ ઘટના બની છે કે લીમડો છે કે વર્ષો જૂનું કે 300 વર્ષ પહેલાં કોઈ અમારા વડવા નથી કહેતા કે આ લીમડો નાનો હતો કે આમ હતું, પણ વર્ષો પહેલાંનું જૂનું ગામ પહેલાંનું આ થાન છે અને અહીંયા માટીમાં થઈ ગયા છે। લવિંગર દાદા હાલની ટકે કોઈ માનતા કરે છે કે ગમે તે કે ઢોરને ખરવા છે હોય એક શરીર વધેરી નાખે એટલે તરત સારું થઈ જાય છે। અત્યારે શું થઈ રહ્યું છે? અત્યારે થઈ રહ્યું છે કે અમે આવ્યા 2 વાગ્યે ખબર પડી અમને, એટલે હું પોતે આવ્યો અને માલિકો નિરીક્ષણ કર્યું તો માલિકોથી ધુવાડા નીકળે છે અને માલિકો અગ્નિ છે એ ચોક્કસ છે। તમે કોઈને જાણ કરી હતી? હા, અમે જાણ કરી છે એ ફાયર બ્રિગેડવાળાને। ફાયર બ્રિગેડવાળા આવ્યા અને એ બોલવી ગયા પણ બોલાણું નથી, એ વૈયા ગયા અને એને એમ કીધું ભાઈ આ દેવ છે આમાં, એનું તો તમે સમજકારી છે, આ તમે કે આનો ગામ બધા ભેગા થાવ મળો અને આનું કાંઈ વિધિ પૂજા કરો તો અમે કરી શકીએ, નકર અમે કરી શકીએ એમ નથી।